વાગરા તાલુકાના લીંબડી ખાતેથી જુગાર રમી રહેલા ને વાગરા પોલીસે ઝડપી પાડી જુગારધારા અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ઉચ્ચ કક્ષાએથી જિલ્લામાં પ્રોહિબિશન જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિ ચલાવતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા મળેલ સૂચના અનુસંધાને વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસડી ફુલતરિયાના માર્ગદર્શન હેઠળ વાગરા પોલીસ સ્ટેશનના જવાનો પખાણસણ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી મળી હતી કે લીંબડી ગામે નવી નગરીમાં આવેલ આરસીસી રોડ પર ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો પાના પત્તા વડે જુગાર રમી રહ્યા છે, જે અનુસંધાને પોલીસે જુગાર રમાઈ રહેલ જગ્યાએ ત્રાટકીને જુગારી ઇસમોને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ જુગારધારાની કલમ 12 મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। પોલીસે જુગાર રમતા ભીખાભાઈ માનસંગભાઈ રોહિત રહે પખાણસણ પરમાર ફર્યું, જયંતિભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ રહે લીંબડી નવી નગરી તથા સંજયભાઈ સોમાભાઈ રાઠોડ રહે લીંબડી નવી નગરી, નરેશભાઈ જયંતિભાઈ રાઠોડ રહે લીંબડી નવી નગરી અને ભીખાભાઈ ભાઈલાલભાઈ રાઠોડ મૂળ રહે રમણ ગામડી તાલુકો જિલ્લો વડોદરા હાલ રહે લીંબડી, વિષ્ણુભાઈ જયંતિભાઈ રાઠોડ રહે લીંબડી નવી નગરી તાલુકો વાગરા જિલ્લો ભરૂચને ઝડપી પાડી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે ઝડપાયેલ ઇસમોને અંગઝડપી કરતા રોકડ રૂપિયા 6,600 તથા દાવ ઉપરના રોકડા રૂપિયા 3,500 મળી કુલ કિંમત રૂપિયા 10,100 કબજે કર્યા હતા।